બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક જિલ્લાને મંજૂરી મળી છે। બનાસકાંઠામાંથી વિભાજિત થઈ વાવ થરાદ નવો જિલ્લો બનશે અને વાવ થરાદના 8 તાલુકા જ્યારે બનાસકાંઠામાં 6 તાલુકા રહેશે। વાવ થરાદ જિલ્લાનું મુખ્ય કેન્દ્ર થરાદ રહેશે। આ તરફ નવી નવ કોર્પોરેશનને પણ સત્તાવાર મંજૂરી અપાઈ છે। નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ અને આણંદ કોર્પોરેશન બનશે। સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી અને પોરબંદર પણ કોર્પોરેશન બનશે। 9 પાલિકા હવે મહાનગરપાલિકા બનશે। આજે સાંજે આ મામલે થશે સત્તાવાર જાહેરાત। તો નવા વર્ષે નવી ભેટ આપવામાં આવી છે। આમ તો બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે એવી ઘણા સમયથી માંગણી થતી આવી છે। ત્યારે હવે વાવ, થરાદ અને બનાસકાંઠા એમ કુલ બે જિલ્લાનું નિર્માણ બે જિલ્લા ગણાશે। એટલે કે બનાસકાંઠામાંથી એક જિલ્લો અલગ છૂટો પડશે અને નવી 9 કોર્પોરેશન પણ બનશે, જેમાં સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદરનો સમાવેશ થશે। તો આ પ્રકારે નવા વર્ષે આ નવલી ભેટ લોકોને આપવામાં આવી છે। આજે સાંજે આ મામલે સત્તાવાર જાહેરાત પણ થઈ જશે। આપને કહી દઈએ કે બનાસકાંઠા એ જે વિસ્તાર છે તે એરિયાની દૃષ્ટિએ ખૂબ વિશાળ છે અને પાછલા ઘણા સમયથી તેને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે કે જેથી વ્યવસ્થા અને સંચાલન પણ સુચારુ રૂપે થાય અને સાથે સાથે લોકોને પણ વધુ ફાયદો થાય એ પ્રકારની માંગણી સતત ઉઠતી આવી છે। તેનો આજે નિર્ણય થઈ ગયો છે। હવે સમાચાર